હેલો ગાઈઝ, માય નેમ ઇઝ મનીષ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। અત્યારે અમે આવી ગયા છીએ સુરેન્દ્રનગરની ફેમસ એવી જગ્યા ધોળીધજા ડેમ। તો આ તમને જે સામે દેખાય છે એ સંપૂર્ણ ધોળીધજા ડેમ છે અને કેટલો વિશાળ ડેમ છે। આ છે ને એ ધોળેશ્વર મહાદેવનું મંદિર છે। આજે શિવરાત્રિનો આગલો દિવસ છે, પણ અહીંયા જો અત્યારે બધી તૈયારીઓ ચાલુ છે અને આ બધું જો લીટા ને એ બધું જે માર્યું ને, અહીંયા ફૂલ જ પબ્લિક હોય। કાલે તો અહીંયા ઊભું રહેવાની જગ્યા ને એટલી બધી પબ્લિક હશે। તો આપણે અત્યારે આ વિડીયોમાં એ જોવાનું છે કે આ ધોળેશ્વર મહાદેવના મંદિરે કેવી કેવી તૈયારીઓ ચાલી રહી છે। તો અહીંયા બધું જ છે ને એટલું બધું પબ્લિક હશે ને, આ બધા જે લીટા તણ્યા છે ને એ લીટામાં બધી જ જગ્યાએ સ્ટોલ હશે અને એટલા બધા સ્ટોલ હશે ને કે વારો નહીં આવે। ફૂડ સ્ટોલ, રમતગમતના સ્ટોલ, મેળા જેવું હશે। અને આ છે સામે ડેમ, તો જે કાલ સાંજનો જે નજારો હશે એક અદ્ભુત નજારો હશે। તો મિત્રો અત્યારે આપણે ધોળીધજા ડેમ આવી ગયા છીએ અને સરસ મજાની જે બધી તૈયારી ચાલુ હતી અને આપણને થોડા ઘણા આપણા મિત્રો મળી ગયા છે। તો આપણે એમને થોડા ઘણા સવાલ પૂછશું અને જાણીશું આ મંદિર વિશે। તો જો આ મિત્ર છે, શું નામ મિત્ર તમારું? પાર્થભાઈ। પાર્થભાઈ, અને આ તૈયારીઓ બધી ચાલી રહી છે એ શિવરાત્રી નિમિત્તે ચાલી રહી, બરાબર? કેટલા વર્ષથી આ બધું મેળાનું ને એ બધું આયોજન થાય એ અમારા દર્શક મિત્રોને થોડુંક જણાવો। આમ જોવા જાવ તો ઘણા ટાઈમથી, ઘણા વર્ષોથી જોવા જાવ ને તો 100 વર્ષથી આપણે અહીંયા મહાશિવરાત્રીનું ભવ્યથી ભવ્ય આયોજન થાય છે અને મેળો અહીંયા થાય છે અને પબ્લિક સારું ભગવાનના દર્શન કરવા બધા માણસો આવી રહ્યા છે। અને તમે જુઓ કે ખૂબ જ શાંતિ અને આનંદ અને ઉલ્લાસની અનુભૂતિ અહીંયા ધોળેશ્વર મહાદેવના ભગવાનના સાનિધ્યમાં થાય છે। અમે બધા પણ આવીએ છીએ અને સમસ્ત અમારો આખો ડેમ પરિવાર છે। એ સિવાય અમારા સુરેન્દ્રનગરનું ખાસું એવું પબ્લિક આ ધોળેશ્વર ભગવાન મહાદેવના આશીર્વાદ લેવા માટે આવે છે। અને તમે કેટલા સમયથી આવ્યા? હું છેલ્લા 15 વર્ષથી રેગ્યુલર સવારે અને સાંજે બંને ટાઈમ, બને ત્યાં સુધી સવારે તો હોય જ તે, પણ સાંજે બને ત્યાં સુધી હોય હું। બરોબર। અને આ બધું જે છે એ સંચાલન કોણ કરે, કઈ માહિતી તમે આપી શકો? સંચાલનમાં અમારો સમસ્ત ડેમ પરિવાર જ છે, પણ મુખ્યત્વે અમારા મંદિરના મહારાજ શ્રી એ આખા મંદિરનું દેખરેખ સંભાળ રાખે। એમના દીકરા તરુણભાઈ ગોસાઈ એટલે ઉર્ફે મોન્ટુભાઈ, આ પ્રેમભાઈ, અમારા હર્ષદીપસિંહ ઝાલા, હર્ષદીપસિંહ જાડેજા, આ અનેક અમારા ડેમ પરિવારના જે પરિવારના સભ્યો છે, એકબીજાના સાથ સહકારથી અમે મંદિરની સેવા પૂજા અને અર્ચના કરીએ છીએ। પાર્થભાઈ આપણને ઘણી બધી માહિતી આપી અને સરસ મજાનું એ લોકો આ મંદિરમાં યોગદાન આપે છે। એમનો ડેમ પરિવાર છે એમનો પણ આપણે આભાર માનીએ છીએ કે એ બધા લોકો આમાં સાથ સહકાર આપીને આ બધા શિવરાત્રી નિમિત્તે આ મંદિરને શણગારે છે અને પબ્લિક માટે સરસ મજાનું એવું આયોજન કરે છે। તો મિત્રો, તમને બધાને મળીને આનંદ થયો। તમે આવી જ રીતે મહેનત કરતા રહો અને બધાને ઉપયોગી થતા રહો એવી જ અમને અભિલાષા। અને આ એક મિત્ર છે, એમના ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુકમાં પણ ઘણા ફોલોઅર છે। તમારું નામ શું છે મિત્ર? વિક્રમભાઈ, તમે માઇકમાં બોલો, શું નામ છે તમારું? વિક્રમભાઈ। અને થોડુંક તમારા પેજ વિશે અને વિશે થોડી માહિતી આપો। અમારા ઇન્સ્ટાગ્રામમાં અમારું પેજ છે અજયભાઈ મારુનિયા કરી, અમે બ્લોગ બનાવી, ઘણા બધા ફોલોવર છે 18,000। અને ખાસ બીજી એક વિનંતી છે કે અમારા ધોળેશ્વર મહાદેવનું એક અમે ઇન્સ્ટાગ્રામમાં પેજ બનાવેલ છે, ધોળેશ્વર મહાદેવ કરીને। તો આપશ્રીને ભગવાનના દર્શન તમે અહીંયા ન આવી શકતા હોય તો મોબાઈલ દ્વારા પણ તમે ભગવાનના દર્શન આરતીનો લાભ લઈ શકો છો। એટલે ધોળેશ્વર મહાદેવ નામના પેજને તમે ફોલો કરીને ભગવાનના રોજે રોજના મંદિરના દર્શન થતા હશે ભગવાનના, તો એ તમે કરી શકશો। મિત્રો, અત્યારે અમે આવી ગયા છીએ આ મંદિરની પાછળની ભાગ। જો આ તમને સામે દેખાય છે એ છે મંદિર અને આ છે એનો પાછળનો ભાગ। તમે આમ જો કે પાછળના ભાગે આમ પૂરેપૂરો આમ દરિયા જેવું લાગે, પણ આ દરિયો નથી, ખરેખર આ ધોળીધજા ડેમ છે। અને આ ડેમ એટલો બધો સરસ મજાનો છે ને કે અત્યારે તો જો બહુ પાણી નથી, પણ જ્યારે વરસાદ આવે ત્યારે આમ સામે જે ઊંચી પારી દેખાય ને અહીંયા સુધી પાણી ભરેલું હોય છે। પણ ખરેખર અહીંયા તમે આવો એટલે એક
આમ સુકૂન ભરવું, આમ મજા આવે, એકદમ સુકૂન લાગે. તો મિત્રો અત્યારે છે શિવરાત્રિનો આગળનો દિવસ અને આગળના દિવસની તમને ફૂલ તૈયારીઓ અમે તમને બતાવી દીધી. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો. અને આ સામે છે ધોળી ધજા ડેમ, સુરેન્દ્રનગરનો ધ ફેમસ ડેમ છે. અહીંયા પણ મેં તમને ઘણા બધા વ્યૂઝ બતાવ્યા. જો તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી દો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને હા, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરતા રહો અને તમારા મિત્રો સાથે શેર પણ કરતા રહો. તો ચાલો આપણે મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને ગુડ બાય, ટેક કેર એન્ડ હર હર મહાદેવ.